અશ્વ પૂજા કરવા. એટલે જો शंखनाद है शस्त्र उठाकर आह्वान रण क्षेत्र तेरा चहु और व्यू में तू है घिरा बना लाल धारा तू शौर्य दिखा यहाँ दुष्ट विद सा ताड़ रहा है कीन हृदय में गाड़ रहा धने. સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશે ને આપણે લોક ચાલુ કરી દીધો. અને આજે છે દશેરા. એટલે દશેરામાં અશ્વ એટલે ઘણા અશ્વ સડાવ થાય. અને આપણે છે ને રાણીને આપણે સડાવ તો કરી જ દીધી છે, પણ આપણે દશેરાના દિવસે જ દળી માંડવાની છે. કારણ કે હમણાં બ્લોગ કેમ નહોતા આવતા? કારણ કે આપણે 9 દી નોરતા ચાલુ હતા માતાજીના, એ નોરતા પૂરા થવા દેવાતા અને આપણે 9 દી બાંધી રાખી રાણીને. કારણ કે આપણે દશેરામાં ડાયરેક્ટ દળી મંડાય. એટલે આપણે આજે પહેલાં છે ને રાણીને આપણે પહેલાં રમાડી નાખીએ, પછી એને આપણે પહેલાં રાણીની પૂજા કરી નાખીએ. કારણ કે પહેલાં પૂજા કરવી પડે. દશેરા છે એટલે દળી માંડીએ એટલે આપણે એને પૂજા કરવી પડે. એટલે પહેલાં આપણે રાણીને જમાડી નાખીએ, પછી આપણે એની પૂજા કરી નાખીએ ને પછી આપણે દળી માંડીને આપીએ અને જોઈએ કે કેમ થાય કેમ નહીં. એટલે ચાલો તમે કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે રાણીને ધમારી કરીને બાંધી દીધી હતી ને અત્યારે કરી નાખી છે નીણ. અને જો આવી રીતના કંઈ રાણીને બાંધેલી છે. અને વરસાદ પણ આવી ગયો હતો અને 11 વાગ્યાનું 11:30 વાગ્યાનું છે. એટલે આપણે 11:30 સામાન ને એવું ચડાવીને આપણે એની પૂજા કરી નાખીશું. કારણ કે આપણે મુહૂર્ત જોઈને કરવું પડે. એટલે રાણીને અત્યારે જ ઘડીક વાર બાંધી દીધી. આગળ 11:30 જેવું થાય એટલે પાછું તમને કન્ટિન્યુ બતાવું ત્યાં સુધીમાં નારિયેલ ને એવું લઈ આવીએ આપણે. કારણ કે નારિયેલે વધારવું પડે ને એવી રીતના પૂજા કરવી પડે રાણીની. એટલે આપણે ઘણા ખરા અશ્વ હોય એની પૂજા કરવી પડે. એટલે આપણે ચાલો આગળ કરીએ ખરીખામીની પૂજા. અને કઈ રીતના કરીએ એ તમે જોવો અને કન્ટિન્યુ બનાવ્યો. અને દર વખતે આપણે છે ને દશેરાને દી અશ્વ પ્રેમીને મારે એટલું જ કહેવું છે કે અશ્વની પૂજા કરજો દર વર્ષે. એટલે ચાલો અત્યારે કન્ટિન્યુ રહ્યો અને આગળ તમને બતાવો. ફાઇનલી વાગી ગયા છે 11 ને આપણે મુહૂર્ત ટાઈમ થઈ ગયો છે મુહૂર્તનું. ને આપણે હવે રાણીને કાયગા લગામ ને એવું ચડાવી દઈએ અને પછી આપણે દળી બળી માંડી દઈએ. પછી આપણે છે ને એની પૂજા કરીને પછી આપણે હાંકીએ અને માથે બેસીએ અને જોઈએ શું થાય શું નહીં. એટલે ચાલો કન્ટિન્યુ તમે લોગમાં બનાવી. ફાઇનલી હવે કરવા લાગ્યો હું રાણીને સામાન. અને આપણે પહેલાં સામાન કરી દઈએ રાણીને, પછી જઈએ આપણે પૂજા કરીને પછી રાઈટ કરીએ આપણે. અને જોવો તમે કઈ રીતના અશ્વ પૂજા કરાય એ તમે જોવો આજના બ્લોગમાં અને કન્ટિન્યુ બન્યા છે. એ ઓલું એને કઈ दशहरा है लक्ष्य विजय का दशहरा राम हुए एक त्रेता में एक रावण का संहार किया इस युग में 100 रावण फिर राम ने अवतार लिया शंखनाद है शस्त्र उठाकर आह्वान रण क्षेत्र तेरा चहु और व्यू में तू है घिरा बना लाल धारा तू शौर्य दिखा भेष बदल नर का रावण है लांग रहा लक्ष्मण रेखा हर युग में लुटती सीता ने है राम तेरा रास्ता देखा शंखनाद है शस्त्र उठाकर आह्वान रण क्षेत्र तेरा चहु और व्यू में तू है घिरा बना लाल. ફાઇનલી હવે જઈએ છીએ આપણે અશ્વ પૂજા કરવા. એટલે જો કઈ રીતના આપણે અશ્વ પૂજા કરીએ ને આપણે શાસ્ત્રમાં બધે કરે છે પૂજા, એટલે આપણે પણ કરીએ. એટલે જોવું કઈ રીતના કરીએ. शीश गिरा दे धड़ से आप
यक्ष प्रश्न ये पाप का मर्दन कब होगा। टूट रहा है धैर्य राम का, भस्म दशानन अब होगा। खौल रहा आक्रोश रक्त में, पाप दहन हो जावेगा रे। तान दियो अब बाण राम ने, रावण बचना पावेगा। ફાઇનલી હવે જઈએ છીએ આપણે રાઈડ ઉપર ને આંકીએ આપણે રાણીને. આજે ઘણા દી પછી આંકીએ છીએ ને આપણે પાછું અશ્વ પૂંજન કર્યું એટલે પહેલા આપણે જઈએ રાઈડ. लाल धरा तू शौर्य दिखा, यहाँ दुष्ट गिद्ध सा ताड़ रहा। भय कील हृदय में गाड़ रहा, घने अंधकार में गुम है छटा। बलि वेदी सजी गतिरोध हटा, छल बल वर्चस्व ने स्वांग भरा। दुष्कर्म अधर्म का है पहरा, शत्रु हनन नर मुंड गिरा। भज अपनी विजय का तू लहरा, चले अग्निशिखा सा दशहरा। उन्माद क्रोध का दशहरा, यही पर्व न्याय का दशहरा है। लक्ष्य विजय का दशहरा। વાળો બ્લોગ આવવાનો. આજે ઉતારજે. બના દોજો. હું સમજામાં સાદું છે. ફાઇનલી ઘડીક વાર રાણીને હાંકી આપણે, અને બહુ જાજી ન થાય કે જો અત્યારે છૂટી ઊભીને સામાન અહીંયા નાખી દીધો છે બુલેટ ઉપર. અને હવે રાણીને બાંધી દઉં. હે ફર, હાલ ફર બેટા, હાલ અહીંયા. એટલે ચાલો હું પેલા બાંધી દઉં ને પછી પાછો કન્ટિન્યુ કરું. ફાઇનલી આપણે અશ્વ એટલે આપણે જે ઘોડા રાખ્યા એ અશ્વ કહેવામાં આવે. ઘણા લોકોને અશ્વમાં ખબર નથી પડતી કે અશ્વ શું કહેવાય. અશ્વ એટલે આપણે ઘોડાની રાખીએ એ અશ્વ કહેવાય. અને આપણે અશ્વને એને પૂજા કરવી પડે. આપણે દહેરા હોય એટલે પૂજા કરવી પડે. ને આપણે તમે લોકોએ જોયું કે આપણે પૂજા કરી આપણે રાણીની, એટલે એ આપણું અશ્વ છે. એની પૂજા કરીને પછી ઘડીક વાર એને હાંકી, કારણ કે થોડાક પગે મોકળા થાય ને પૂજા કરીએ એટલે પછી આપણે થોડીક હાંકવી પડે અને સડાવ કરવી પડે. એટલે એ રીતના બધા એ વશેરી ઘોડી હોય એને સડાવ કરતા હોય. ઘણા વશેરા હોય એને સડાવ કરે દહેરાને દિવસે. અને આપણે તો સડાવ જ છે ને, આપણે તો પૂજા કરી એટલે કારણ કે પૂજા આપણે દહેરામાં કરવી પડે અશ્વની.
અને એટલે જો આવી રીતના કંઈક આપણે પૂજા કરી તમે જોયું. એટલે ચાલો હવે આપણે બપોર પછી હજી બીજી વછેરી છે એને ચડાવ કરવાની છે, એટલે એની પૂજા આપણે કરશું. ઘણા લોકોએ જોઈ હશે બંસી એને પણ પૂજા કરીને આપણે એને ચડાવ કરવાની છે. પહેલી વખત જ માથે બેહવાના છે, એને કઈ રીતના શું થાય એ કાંઈ ખબર નથી. એટલે ચાલો તમે એ બ્લોગ તો કાલે આવશે એ જોવાનું ભૂલતા નહીં. આ બ્લોગ હવે અહીંયા જઈને કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, એટલે આવા નવા વિડીયો આવતા રહે.